હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરંગવાની શીંગુની કઢીની રેસીપી. તેના માટે આપણે 250 ગ્રામ જેટલો સરંગવો લીધો હતો. સરંગવાને આપણે નાના ટુકડામાં સુધારી લીધો હતો અને પાણીથી સારી રીતે ધોઈ લીધો છે. હવે આપણે સરંગવાને કુકરમાં નાખી દઈએ. તેમાં આપણે 1 ગ્લાસ ભરી અને પાણી નાખી દઈએ. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે કુકરના ઢાંકણને બંધ કરી દઈશું અને કુકરને આપણે ગેસ ઉપર રાખી દઈશું. કુકરને આપણે ગેસની ઉપર રાખી દીધું છે. હવે આપણે તેમાં 1 સીટી કરી લઈએ. તેમાં આપણે વધારે સીટી નથી કરવાની. કુકરમાં આપણે 1 સીટી કરશું તો સરંગવો છે તે સારી રીતે બફાઈ જશે. કુકરમાં આપણે 1 સીટી કરી લીધી છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. કુકરમાંથી બધું પ્રેશર નીકળી જાય પછી જ આપણે ઢાંકણને ખોલવાનું છે. ત્યાં સુધી આપણે કઢી પણ બનાવી લેશું. કઢી બનાવવા માટે આપણે 1.5 ગ્લાસ જેટલી મીડિયમ ખાટી છાશ લીધી છે. તમારે ખાટું દહીં લેવું હોય તો પણ તમે લઈ શકો. હવે તેમાં આપણે 2 ચમચી ભરી અને બેસન નાખી દઈએ. તેની સાથે આપણે થોડી હળદર નાખી દઈએ. હવે આપણે બેસનને છાશની સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. બેસનના કોઈ પણ ગાંઠા ન રહેવા જોઈએ એવી રીતે આપણે બેસનને મિક્સ કરવાનો છે. બેસનને આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. તેમાં બેસનના કોઈ પણ ગાંઠા નથી, તમે જોઈ શકો છો. હવે આપણે છાશને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ. કઢી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે 1.5 પાવડું ભરી અને તેલ નાખી દઈએ. ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. અડધી ચમચી ભરી અને જીરું નાખી દઈએ. 1 ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈએ. હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ. થોડાક આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે સાતળવા દઈએ. બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. 1 ટમેટાને મેં નાના ટુકડામાં સુધારીને લીધું છે તો તેને તેમાં નાખી દઈએ. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. હવે આપણે ટમેટાને પણ થોડી વાર માટે સાતળી લેવાનું છે જેથી કરી ટમેટું આપણું સારી રીતે સળી જાય. ટમેટા પણ આપણા સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં બાકીના મસાલા પણ નાખી દઈએ. 1 નાની ચમચી ભરી આપણે લાલ મરચુંનો પાવડર નાખી દઈએ. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. થોડોક આપણે ગરમ મસાલા પાવડર નાખી દઈએ. 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની જેથી કરી મસાલા આપણા બળે નહીં. મસાલા પણ આપણા સારી રીતે પાકી ગયા છે. હવે તેમાં આપણે છાશને નાખી દઈએ. તો છાશને આ રીતે હલાવી લેવાની. હવે છાશને તેમાં નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે કઢીને ઉકળવા દઈએ. ત્યાં સુધી આપણે કુકરનું ઢાંકણ ખોલી અને શીંગુને પણ શેક કરી લેશું. કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે. હવે આપણે ઢાંકણને ખોલી લેશું. હવે આપણે તેમાં રહેલું બધું પાણી છે તેને કાઢી લેશું. આ પાણી તમારે પીવું હોય તો પણ તમે પી શકો અને તમારે સૂપ બનાવવું હોય આ પાણીનું તો પણ તમે બનાવી શકો. આ પાણી છે તે ખૂબ જ હેલ્ધી છે. હિંગુને પણ આ રીતે શેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો. હિંગુ પણ આપણી સારી રીતે સળી ગઈ છે. કઢી પણ આપણી સારી રીતે ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો. આ રીતે કઢી ઉકળી જાય પછી આપણે તેમાં હિંગુને નાખી દેવાનું છે. હવે તેમાં આપણે બધી હિંગુને નાખી દઈશું. તો આ રીતે નિરાતે નાખવાનું જેથી કરી કઢીના સાટા આપણને ન ઉડે. હવે હિંગુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું. આ હિંગુની કઢી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો.
આ રીતે આપણે હિંગુને કઢીની સાથે સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકી કઢીને આપણે 5 મિનિટ સુધી પાકવા દઈએ. કઢીને આપણે 5 મિનિટ સુધી સડવા દીધી છે. ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી કઢીને શેક કરી લેશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી હિંગુની કઢી બની અને રેડી થઈ ગઈ છે. આ રીતે કઢી તમે પણ ચોક્કસથી બનાવજો. આ કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈએ. ધાણાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે કઢી તમે પણ ચોક્કસથી બનાવજો. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.